પ્રેઝ રોડ, હું સ્ટેન્લી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને તમે આજે અત્યારે આ ઘડીએ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। આજે તારીખ 27 જુલાઈ અને આજે જે મેં પ્રશ્ન પૂછેલો હતો એ પ્રશ્ન હતો દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાંથી। કારણ કે રવિવારે અલગ રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે, એમાં એક જ પ્રશ્ન પૂછવામાં આવે છે અને એ પ્રશ્નનો બહુ ઊંડો અર્થ હોય છે અને અત્યાર સુધીનો રેકોર્ડ છે કે રવિવારના પ્રશ્નનો આજ સુધી કોઈ જવાબ નથી આપી શક્યું, કોઈ પણ નહીં। આના માટે તમે બાઇબલ વાંચન વધારો કે જેથી કરીને તમે પ્રશ્નનો સાચો જવાબ તમે આપી શકો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। રોજે રોજ સોમવારથી લઈને શનિવાર સુધી પ્રશ્નો પૂછવામાં આવે છે અને પ્રશ્નો 10 હોય છે, જેમાં બાઇબલના કોઈ પણ 4 અધ્યાયમાંથી તેનો જવાબ આપવાનો હોય છે અને અધ્યાય પણ આપવામાં આવે છે, 4 ઓપ્શન પૂછવામાં આવે છે અને સાથે સાંજે વિડીયો બનાવીને એક મૂકવામાં આવે છે કે જેથી કરીને પ્રશ્નો શું કહેવા માગતા હતા એની ટૂંકી સમજૂતી પણ આપવામાં આવે છે। આ રીતે ઈશ્વરના જ્ઞાનમાં આપણે વધતા જઈએ। જો તમે આ પ્રશ્નોત્તરીમાં જોડાવા માગો છો તો મને મોબાઈલ પર તમે વોટ્સએપ કરજો, તમારું નામ, તમારું એડ્રેસ અને સાથે એવું લખજો કે મારે પ્રશ્નોત્તરીમાં જોડાવવું છે, તો હું તમારું નામ એડ કરી દઈશ। પરંતુ રેગ્યુલર અને રોજે રોજ જવાબ આપવાના હો તો જ, નહીં તો એમાં જોડાવાની કોઈ જરૂર નથી। કારણ કે એના માટે છે કે તમારા આત્માની ઉન્નતિ થાય, પણ જે સિરિયસ ના હોય તો એવા લોકો માટે આ પ્રશ્નોત્તરી નથી। પરંતુ જે લોકો ગંભીર રીતે આગળ વધવા માગે છે, ફક્ત તે લોકોના ઉત્તેજન માટે જ આ પ્રશ્નોત્તરી મૂકવામાં આવે છે। હવે આજે 20 જુલાઈએ જે પ્રશ્ન હતો એ પ્રશ્ન એ હતો કે દાનિયેલ પ્રબોધકે એક સ્વપ્ન જોયું અને સ્વપ્ન શું હતું અને સ્વપ્નનો અર્થ શું હતો। હવે એક બે જણે જવાબ આપ્યો, પરંતુ એ જવાબ આખો અલગ હતો। એમાં દાનિયેલને જે દર્શન થયું એની કલમો લખેલી હતી, પરંતુ મારો શબ્દ હતો દાનિયેલને સ્વપ્ન કયું આવ્યું। અને છે ને ત્યાં નબુકદનેસર નામનો રાજા રાજ કરતો હતો અને નબુકદનેસર રાજાને એક સપનું આવેલું અને નબુકદનેસર રાજાએ કીધું કે હું સપનું ભૂલી ગયો છું, માટે મને સપનું પણ બતાવો અને મને એનો અર્થ પણ બતાવો। અને જ્યારે કોઈ એનું સપનું કે અર્થ ના બતાવી શક્યું ત્યારે દાનિયેલે આ બીડું ઝડપ્યું અને દાનિયેલે રાજાને કીધું કે રાજા, હું તમને આવતીકાલે આ સપનું પણ બતાવી દઈશ અને એનો અર્થ પણ બતાવી દઈશ। પછી દાનિયેલે પોતાના ઘરે હનાન્યા, મિસાએલ, અઝારિયાને બોલાવ્યા, એમના મિત્રો હતા, અને કીધું કે ચલો આપણે પ્રાર્થના કરીએ કે જેથી કરીને આપણને ઈશ્વર માર્ગદર્શન આપે અને નબુકદનેસર રાજાને સપનું આવ્યું છે એ સપનું બતાવે, એનો અર્થ બતાવે કે જેથી કરીને જ્ઞાનીઓ નાશ ન પામે। કારણ કે નબુકદનેસર રાજાએ આજ્ઞા આપી દીધેલી હતી કે જો તમે સપનું કે અર્થ ના બતાવી શકો તો પછી મરવા માટે તૈયાર થઈ જાઓ। સિપાહીઓને આજ્ઞા આપી દેવામાં આવી હતી કે જ્ઞાનીઓને મારી નાખો। આ પ્રાર્થના કરીને સૂઈ ગયા પછી ઈશ્વરે રાતના સ્વપ્નની અંદર આ દાનિયેલને સપનું બતાવ્યું। કયું સપનું બતાવ્યું? જે નબુકદનેસર રાજાને આવેલું હતું એ જ। આ બધાને એટલું ખબર છે કે નબુકદનેસર રાજાને સપનું આવ્યું હતું અને દાનિયેલે સપનું પણ કંઈ બતાવ્યું અને દાનિયેલે અર્થ પણ કરી બતાવ્યો, પરંતુ દાનિયેલે પણ એ સપનું આવ્યું ને, હા, દાનિયેલે આ એક જ સપનું જોયું જે નબુકદનેસરને આવ્યું હતું। બાકી બીજા બધા જોયા ને તો હોશો હવાસમાં દર્શન કહેવાય એને, એમને બધું જ ખબર હોય કે હું શું જોઈ રહ્યો છું અને એ દર્શન કહેવાય। પરંતુ રાત્રે તમે ઊંઘમાં જુઓ ને એને દર્શન ના કહેવાય, એને સ્વપ્ન કહેવાય। અને એટલે દાનિયેલે સ્વપ્ન કહ્યું જોયું જે નબુકદનેસર રાજાને આવેલું હતું એ જ, સેમ ટુ સેમ। હવે સપનું એવું હતું કે એક મોટી મૂર્તિ દેખાઈ અને એ મોટી મૂર્તિનું જે માથું હતું એ સોનાનું હતું, ત્યાર પછી એના હાથ અને છાતીનો ભાગ ચાંદીના હતા, ત્યાર પછી પેટ અને જાંઘનો જે ભાગ હતો એ હતો પિત્તળનો અને ઘૂંટણથી લઈને નીચે સુધીનો જે ભાગ હતો એટલે કે પંજાની ઉપર સુધીનો, ઘૂંટી સુધીનો ભાગ એ હતો લોખંડનો અને જેની પર માણસ ઉપર છે પંજો, એ બંને પંજા લોખંડ અને માટી એ મિક્સ હતા। આવી મૂર્તિ દેખાય છે અને બહુ ઝગઝગાટવાળી મૂર્તિ હતી। ત્યાર પછી એક પહાડ દેખાય છે અને પહાડમાંથી એક પથ્થર કાપી કાઢવામાં આવે છે, પરંતુ ત્યાં કોઈ શસ્ત્ર નથી દેખાતું અને ત્યાં કોઈ માણસ પણ નથી દેખાતો,
પણ બસ જાણે એક પથ્થર કપાઈ રહ્યો છે અને એક મોટો પથ્થર કપાયો અને પથ્થર પોતે જ આવ્યો અને આવીને પેલી મૂર્તિ હતી ને એને પગેથી એટલે પંજાથી મારવાનું શરૂ કર્યું અને મારીને એનો ભૂક્કો કરી નાખ્યો. ભૂક્કો કરી નાખ્યા પછી શું થયું, જોરદાર હવા આવી અને હવા આવીને આ જે ભૂક્કો થઈ ગયેલો હતો એને ઉડાઈને લઈને જતી રહી અને ત્યાર પછી જે પથ્થર હતો એનો મોટો પહાડ બની ગયો અને એટલો મોટો પહાડ બની ગયો કે આખી દુનિયા ભરાઈ ગઈ એનાથી. તો આવું સપનું એ નબૂખદનેસ્સરને આવેલું અને સેમ ટુ સેમ સપનું પછી દાનિયેલને પણ આવ્યું. એટલે દાનિયેલે જેને રાજાને બતાવ્યું કે તે આવું સપનું જોયું હતું. પછી એનો અર્થ એવો હતો કે જે સોનાનું માથું છે એ તો નબૂખદનેસ્સર રાજા પોતે હતા કે ઈશ્વર તને આખી પૃથ્વી અને એના રાજ્યો આપ્યા છે ને બધાને તારે તાબે કર્યા છે, પણ તારા પછી એક બીજું રાજ્ય આવશે જે તારા કરતાં થોડું ઉતરતું હશે, જે ચાંદીનું રાજ્ય હશે. હવે એ સમય તો ભવિષ્ય વચન હતું, પરંતુ આજે તે ઘટના બની ગઈ અને આ નબૂખદનેસ્સર રાજા પછી એટલે કે નબૂખદનેસ્સર રાજા એ તો ઈરાકનો રાજા હતો. એટલે ઈરાકનું શાસન જ્યારે ખલાસ થઈ ગયું ત્યાર પછી ઈરાનનું રાજ્ય આવેલું અને ઈરાન આખી દુનિયા પર રાજ કરેલું. એ હતો ચાંદીવાળો ભાગ. ત્યાર પછી પિત્તળવાળો ભાગ હતો, એ તો ગ્રીકનું સામ્રાજ્ય હતું અને ગ્રીક સામ્રાજ્ય આવ્યું અને ગ્રીક લોકોએ આખી દુનિયા પર રાજ કર્યો જે પિત્તળ જેવું હતું. અને એના પછી જે લોખંડ જેવું રાજ્ય હતું એ રોમન લોકોનું હતું અને રોમન આખી દુનિયા પર રાજ કર્યું અને પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે રોમન સરકારનું રાજ ચાલતું હતું. અને ત્યાર પછી જે પંજો ભાગ છે એ તો માટી અને લોખંડ મિક્સ છે અને એનો ખુલાસો એવો આપવામાં આવ્યો કે દુનિયામાં ઘણા બધા દેશો હશે પણ ઘણા બધા દેશો એ લોખંડ જેવા મજબૂત હશે અને ઘણા બધા દેશો એ માટી જેવા કમજોર હશે. પરંતુ લોખંડ અને માટી એકબીજાને ચોંટી નથી રહેતું, એમાં લોકો એકબીજાને ચોંટી નહીં રહે, વળગી નહીં રહે, ગમે ત્યારે ગમે તેને ગમે તેની સાથે ગમે તે થયા કરશે. અને જો અત્યારે આપણે જે સમયની અંદર જઈ રહ્યા છીએ એ આ સમય છે, એ પંજાની પાટલીવાળો ભાગ. અત્યારે જો ઘણા બધા દેશો એ લોખંડ જેવા મજબૂત છે, અમેરિકા, ઇઝરાયલ, કેનેડા, આ બધા. અને તમે જુઓ કે ઘણા બધા દેશો માટી જેવા છે, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, આ બધા કમજોર રાષ્ટ્ર છે, પરંતુ આ બધા એકબીજાને વળગી નહીં રહે. અને એ સમય શું થશે કે છે કે એક પહાડ પરથી એક પથ્થર કાપી કાઢવામાં આવ્યો, કોઈના પણ હાથ લગાવ્યા વગર, કોઈ પણ ઓજાર વગર, એટલે કોઈની પણ સહાયતા વગર. અને એ પહાડ જે છે ને એ ઈશ્વર પોતે છે અને પહાડમાંથી જે પથ્થર કાઢી નાખવામાં આવે એ પ્રભુ ઈસુ છે. હવે એ પથ્થર એટલે કે પ્રભુ ઈસુએ શું કર્યું, પેલે પાટલીનો ભાગ એટલે પંજાનો ભાગ એને જ મારવાનું શરૂ કર્યું અને આખી મૂર્તિને ભાગીને ભૂક્કો કરી નાખ્યો. ભૂક્કો થઈ ગયો પછી શું થયું કે એક હવા એક ના બધું ઉડાઈને લઈ ગઈ. પ્રભુ શું કરશે એ સમયમાં આપણે પહોંચી ગયા છે. અત્યારે માટી અને લોખંડવાળો ભાગ ચાલી રહ્યો છે. હવે ગમે ત્યારે પ્રભુ શું પોતાનું રાજ્ય સ્થાપિત કરશે અને એને બધી પ્રજાનો નાશ કરશે અને બધી પ્રજાનો નાશ કરશે અને એ બધી પ્રજા નાશ પામશે. એટલે કે આ પૃથ્વીને આગથી બાળી કાઢવામાં આવશે. પ્રભુ આવશે ને ત્યાં પૃથ્વીને આગથી બાળી કાઢવામાં આવશે. તમે જો લુકની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને એમાં લખેલું છે 28, 29, 29મી કલમની અંદર કે પ્રભુ ઈસુના આવવાના સમયે કયો સમય છે તો કે લોતના જેવો સમય છે કે જેમ સદોમ અને ગોમોરા પર આગ આવી અને લોતને પહેલાં બહાર કાઢી નાખવામાં આવ્યા અને ત્યાર પછી સદોમ અને ગોમોરાને બાળી નાખવામાં આવ્યું, એમ જ આ જગતના અંતે પણ થશે. એટલે કે પ્રભુ ઈસુના સમયમાં પણ એ જ રીતે નાશ કરવામાં આવશે, એટલે કે આગથી જ નાશ કરવામાં આવશે. એટલે હવે આગથી નાશ થશે. પછી બીજો પિત્તર 3જો અધ્યાય અને 10મી કલમમાં પણ લખવામાં આવેલું છે કે ઈશ્વર આ પૃથ્વીનો આગથી નાશ કરી નાખશે. એટલે હવે આ પૃથ્વીનો નાશ આગથી થશે. હવે આગથી નાશ થાય એટલે શું થાય, બધું બળીને ભસ્મ થઈ જાય, રાખ બની જાય. તો હવા આવશે અને રાખ બધું ઉડાઈને લઈ જશે. પરંતુ બાઇબલમાં બીજો પિત્તર 3જો અધ્યાય 10મી કલમમાં બહુ સ્પષ્ટ લખ્યું છે, એના કામોને પૃથ્વી પર તેના કામોને બાળી નાખવામાં આવશે. એટલે માણસોના જે બધા કામ છે ને એને જ બાળવામાં આવશે, જે નકામી વસ્તુ છે ને એને જ બાળી નાખવામાં આવશે, બધી વસ્તુને નહીં. ઝાડ છે, લીલોતરી છે, ફળફળાદી છે, એ તો બધું રહેશે અને એ બધું રહેશે ને બાકીનું બધું બળીને ભસ્મ થઈ જશે. પરંતુ એવી હવા આવશે ને કે આ બધી રાખ ઉડાઈને લઈ જશે ને એટલે આગ પછીનું વાતાવરણ કેવું હોય છે, ગંદુ લાગે, ભેકાર લાગે, ધુમાડા દેખાય, એવું નહીં રહે. બધું એકદમ સાફ થઈ જશે અને આખી પૃથ્વી મસ્ત એદનવાળી જેવી હશે, લીલી છે. અને પછી જે પથ્થરો પહાડ બની જાય છે, પથ્થર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહાડ બની જાય. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વ લોકો, જે લોકો આકાશમાં ખેંચી ગયેલા હતા બધા લોકો એ ત્યાં આગળ પૃથ્વી પર ઉતરશે અને પછી આ પૃથ્વી પર પ્રભુ ઈસુનું 1000 વર્ષનું રાજ્ય આવશે. એનો નાશ કદી પણ થશે નહીં.
તો આ રીતે દાનિયેલનું આ સપનું હતું અને એ દાનિયેલે એ સપનાનો અર્થ આપ્યો. મોટાભાગના લોકો એવું સમજે છે કે આ ફક્ત નબૂખદનેસ્સરે સપનું આવેલું, પરંતુ નહીં, દાનિયેલે પણ એ સપનું સર આપ્યું અને માટે દાનિયેલનું આ સપનું હતું. બીજા બધા જે જોયા ને એ દાનિયેલે દર્શનો જોયા હતા. તો ઈશ્વર તમે આશીર્વાદ આપે. આમીન.